20 દિવસ પહેલાં મારા ભાણેજને ખેડાથી આવતા હતા તો ડ્રાઈવરને રાત્રે કંઈક દેખાયું નહીં અને એ દરમિયાન એને ડિવાઈડર સાથે અથડાવીને ગાડી રાઈટ ટર્ન મારી સ્પીડ મારીને એ અંદર ખેતર સાઈડમાં ઘૂસી ગયા. અમને ખબર પડી, અમે તાત્કાલિક અમદાવાદથી ખેડા સાઈડ બારેજા રોડ પર જ્યાં એક્સિડન્ટ થયું ત્યાં અમે પહોંચી ગયા અને ત્યાં પહોંચ્યા પછી અમે જોયું તો મારા ભાણેજને 3 ઇંચ લાંબો ઘા પડ્યો અને મેં સીધા સારવાર માટે HCG હોસ્પિટલમાં અમે સીધા અહીં આવી ગયા. હોસ્પિટલમાં આવ્યા પછી એની સારવાર માટે બધું હોસ્પિટલનું સ્ટાફ, જે ઇમરજન્સીનું સ્ટાફ કહેવાય, એ બધા એમાં લાગી ગયા અને પછી લખાણ કરીને ઓન ધ સ્પોટ એમને લાગ્યું કે ન્યુરોસર્જનને બોલાવવા છે તો ડૉક્ટર પાર્થ જાનીને એમણે બોલાવ્યા. પાર્થ જાની સાહેબ રાત્રે 3:30 વાગે આવ્યા અને છોકરાને જોયું અને પછી અમારી સાથે ડિસ્કસ કરી અને એમણે કીધું કે ભાઈ અમારે ઓન ધ સ્પોટ આનું ઓપરેશન કરવું પડશે. તો અમે ડન કર્યું એમને કે ભાઈ તમે તમારી રીતે જે થાય એ આને ઉપર કામ કરો અને છોકરાને સાજો માજો કરવાની તમારી જવાબદારી. એમ કરીને સાહેબે અમારી સાથે ચર્ચા કરીને એ દરમિયાન અમને બધું બતાવ્યું કે ઓપરેશન કર્યા પછી એને 3 દિવસ અમે એ અનકોન્શિયસ રહેશે તો અમે એને વેન્ટિલેટર પર રાખીશું. એ 3 દિવસ વેન્ટિલેટર પર રાખ્યા પછી એને હટાવીને એમણે ICUમાં જ રાખ્યા 3 દિવસ અને એ પછી જે ડૉક્ટર પાર્થ જાનીએ કીધું કે ભાઈ સારો થઈ જશે તો અમે બીજા રૂમમાં શિફ્ટ કરીશું. બીજા રૂમમાં શિફ્ટ કર્યા પછી 4 દિવસ ત્યાં એમને રાખ્યું અને સમજાવ્યું અમને. પણ આજે આ વાતને 20 દિવસ થઈ ગયા ત્યારે અમને કીધું હતું 14મા દિવસે કે હવે તમે આને રજા લઈ જાઓ, અઠવાડિયા પછી આવજો અને એ દરમિયાન તમારા છોકરો મારી પાસે ચાલીને આવશે અને એ મારી સાથે વાત કરશે અને એને લિક્વિડ ફોર્મમાંથી સોલિડ ફોર્મમાં તમે ખવડાવો, એ બધું એમણે અમને કીધું. મારા મમ્મી અને મારા મામા અને મારા પપ્પા મને બેભાન હાલતમાં લઈને હોસ્પિટલ આવ્યા હતા HCGમાં અને પાર્થ જાની સરે મને બહુ એપ્રિશિએટ કર્યું. એમની સલાહ ઉપર હું ચાલ્યો અને એ બહુ થેન્કફુલ કેવું હું આના માટે કે સરે મને અચ્છો કરી દીધો ને આજે હું બોલી શકું અને ચાલી શકું, બધું કરી શકું. ડૉક્ટર પાર્થ જાનીને હું આભાર માનીશ કે એમણે જે સર્જરી કરી છે એ સર્જરીથી એમણે જે મારા છોકરાને આજે વાત કરતો થઈ ગયો છે એટલે એના માટે તો હું ડૉક્ટર પાર્થ જાનીને નમસ્કાર કરું છું કે એમણે મારા છોકરાની જાન બચાવી છે. પ્લસ ICUનો સ્ટાફ એટલી જ એમણે પણ મહેનત કરી છે અને ઇમરજન્સીનો સ્ટાફ એમણે પણ એટલી જ મહેનત કરી છે. એટલે ઓલ ડૉક્ટર પાર્થ જાનીની ટીમ જે છે એમણે બહુ સપોર્ટ અને સહકાર આપ્યો છે. સારું લાગ્યું મને HCG માટે. ધન્યવાદ.